નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। હાલની લાઇફસ્ટાઇલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે। નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ સતત વધી રહી છે। કારણો ઘણા બધા છે અને આપણા શરીરના દરેક અંગો ખૂબ ખાસ છે અને આ ખાસ અંગોમાંથી એક લીવર છે, જે આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે। તેથી તેને સ્વસ્થ રાખવાની જવાબદારી પણ આપણી છે। લીવર શરીરમાંથી ઝેરી પદાર્થ દૂર કરવામાં મદદ કરે છે। આજની ખોટી જીવનશૈલીના કારણે આપણા લીવર પર ઘણી નકારાત્મક અસર થઈ રહી છે। અત્યારના સમયમાં ફેટી લીવરની સમસ્યા પણ વધી રહી છે। જો સમયસર આપણી આદતોમાં ફેરફાર ન કરીએ તો તેના કારણે પાછળથી ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે। એટલે આજે તેની ચર્ચા કરીશું કે લીવર ડેમેજની સમસ્યા કેમ થાય છે, લીવરમાં રોગોનું પ્રમાણ વધવા પાછળ બદલાયેલી લાઇફસ્ટાઇલ જવાબદાર છે, ફેટી લીવરની સમસ્યા હવે કેમ સામાન્ય બનતી જઈ રહી છે, લીવરની સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ, કરીશું આ સવાલો પર મહામંથન। અને એટલા જ માટે ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે આ સમસ્યા જે દિવસે ને દિવસે વધી રહી છે અને કદાચ એના લક્ષણો સમજવા અત્યારે જરૂરી છે અને તો જ તેનાથી આપણે બચી શકીશું। અને એટલા જ માટે આપણી સાથે અત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડોક્ટર પથિક પરીખ જોડાયા છે। ડોક્ટર, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં। ડોક્ટર, સૌથી પહેલો પ્રશ્ન એ, કારણ કે લીવરને લગતી સમસ્યાઓ અત્યારે ખૂબ વધી રહી છે, એટલે એ સમસ્યાઓની ચર્ચા કરીએ એ પહેલા આપની પાસેથી એક કારણ જાણવું છે કે શા માટે અત્યારે આ સમસ્યામાં વધારો થઈ રહ્યો છે। તો આપણે લીવરની બીમારીઓની વાત કરીએ તો પહેલાંના જમાનામાં ઇન્ફેક્શનથી થતી લીવરની બીમારીઓ ઘણી કોમન હતી, જેમાં હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી સંકળાયેલા હતા। પણ હવે એ વાયરસનો એની વિરુદ્ધ આપણી પાસે સરસ દવાઓ આવી ગઈ છે અને એનું પ્રમાણ હવે ખૂબ જ ઘટી ગયું છે। આજની તારીખમાં જે સૌથી વધારે લીવરની બીમારીનું કારણ થઈ રહ્યું છે એ છે ફેટી લીવર, જેનું નવું નામ છે સ્ટીએટોટિક લીવર ડિસીઝ, અને દારૂથી થતી લીવરની બીમારી, જેને કહેવાય છે આલ્કોહોલ એસોસિએટેડ લીવર ડિસીઝ। તો આ બે બીમારીઓ 70 થી 80% લોકોના લીવરની બીમારીનું કારણ આ બે જ કારણો હોય છે। બિલકુલ ડોક્ટર, બીજો પ્રશ્ન એ કે અત્યારે જે લીવરની સમસ્યાઓ વધી રહી છે, શું એની પાછળ અત્યારની લાઇફસ્ટાઇલ જવાબદાર આપણે ગણી શકીએ અને કેટલા અંશે આજની લાઇફસ્ટાઇલ જવાબદાર ગણી શકીએ? ઠીક, 100% અંદર આપણી લાઇફસ્ટાઇલ જ જવાબદાર છે। તો આપણે જે મેં બે મોસ્ટ કોમન કારણની વાત કરી, તો એમાં સૌથી પહેલી વાત કરીએ ફેટી લીવર ડિસીઝ વિશે। સો ફેટી લીવર એટલે શું? નોર્મલી આપણા લીવરની અંદર 5%થી બી ઓછું વજન ચરબીના કારણે હોય છે। આપણે જે ખોરાક ખાઈએ અને ખોરાક બાળીએ કે એનર્જી બાળીએ એક્સરસાઇઝ કરીને, એ બેમાં જે એડિશનલ કેલરીઝ હોય એ લીવર ચરબીના રૂપમાં કન્વર્ટ કરી અને સ્ટોર કરે છે। જ્યારે એનું પ્રમાણ વધતું જતું જાય ત્યારે એ લીવરને હાનિ પહોંચાડી અને લીવરને પરમેનન્ટ ડેમેજ કરે છે। તો આપણે આજે બેઠાડું જીવન છે, ડાયાબિટીસ છે, ઓબેસિટી એટલે કે મેદસ્વીતા છે, હાઇપરટેન્શન છે, કોલેસ્ટ્રોલની બીમારી છે, અને આપણે જે કલ્ચર જે જંક ફૂડ તરફ કે ફાસ્ટ ફૂડ તરફ વધી રહ્યું છે એના કારણે આજે એક્સ્ટ્રા કેલરીઝ વધતી જાય છે અને લોકોમાં ફેટી લીવરનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે। એવું માનવામાં આવે છે કે ભારત દેશની અંદર દર 3માંથી 1 જણાને ફેટી લીવર હોય છે અને એ સૌથી મોટું કારણ છે। અને એક સેકન્ડ કારણની વાત કરું તો એ આલ્કોહોલ। આજથી 20 વર્ષ પહેલાં જો એવું વાત કરે કે કોઈ દારૂ પીવે છે તો એની સામે આપણે બાયસ નજરોથી જોતા હતા, પણ આજની તારીખમાં આલ્કોહોલનું કન્ઝપ્શન, એક સોશિયલ આલ્કોહોલ કન્ઝપ્શન એ નોર્મલી એક્સેપ્ટ કરવામાં આવે છે। સોસાયટી હવે થોડું આલ્કોહોલ કન્ઝપ્શનને એક્સેપ્ટ કરી રહે છે અને એના કારણે આલ્કોહોલનો યુઝ વધતો જાય છે સોસાયટીમાં। અને ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં આલ્કોહોલ બેન્ડ છે, ઇવન ત્યાં પણ અમે આલ્કોહોલથી થતી લીવરની બીમારી ખૂબ જ વધારે પ્રમાણમાં જોઈએ છે। ડોક્ટર, બીજો પ્રશ્ન એ કે લક્ષણો કેવી રીતે જાણવા, કેવી રીતે સમજવા? આજે લીવરની બીમારીઓના લક્ષણોની વાત કરીએ ને તો લીવર એવું એક અંગ છે જેના 500 કામ છે।
એટલે જ્યારે એ કામ ઘટવા માંડે છે ત્યારે એના લક્ષણો આવવા માંડે છે. પણ લીવર એટલું સરસ ઓર્ગન છે કે જ્યારે 60થી 70% સુધી ડેમેજ નથી થતું ત્યાં સુધી કોઈ લક્ષણ નથી આવતા. એટલે કે જ્યાં સુધી સિરોસિસ થઈ એના કોમ્પ્લિકેશન નથી થતા ત્યાં સુધી મેજોરિટી ઓફ ધ ટાઈમ કોમ્પ્લિકેશન્સ લક્ષણ નથી આવતા. અને જ્યારે લીવર બગડી જાય છે એક હદથી વધારે ત્યારે લક્ષણ આવે છે, જેમ કે કમળો થવો, પગમાં સોજા આવવા, પેટમાં પાણી પડાવવું, ભૂખ ન લાગવી, કિડની પર અસર, મગજ પર અસર, હાથ પગ સુકાવા લાગવા, આ બધા લક્ષણો જ્યારે લીવર ડેમેજ થઈ જાય છે ત્યારે આવે છે. જ્યારે લીવરનો ડેમેજ ઓન ગોઈંગ હોય છે ત્યારે જનરલી કોઈ સિમ્ટમ્સ હોતા નથી અને રિપોર્ટોમાં જ પકડાય છે. જ્યારે આપણે વધારે વાત કરીએ તો જે લોકો ગેસ, એસિડિટી કે એ બધાના માટે લીવરને જવાબદાર ઠેરવે છે એવું હોતું નથી. એકચ્યુઅલી એના કારણે સોનોગ્રાફી કરાવે છે કે બ્લડના રિપોર્ટ કરાવે છે તો એમાં લીવરની બીમારી પકડાય છે. પણ એ બે લક્ષણો જનરલી લીવરના કારણે નથી હોતા. ઓકે ડોક્ટર, પ્રશ્ન બીજો એ કે આ સમસ્યા અને એનાથી બચવા માટે શું કરવાની જરૂરિયાત છે? આપણી લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ લાવવાની જરૂરિયાત છે? તો કોઈ બી બીમારીથી બચવું હોય તો પહેલાં એની જાણકારી હોવી બહુ જરૂરી છે. એટલે વધારે પડતા લોકોને આજકાલ અવેરનેસ કેમ્પેન્સના કારણે સ્ટ્રોક છે, હાર્ટ એટેક છે એનું નોલેજ ખાસું વધારે છે. પણ જ્યારે લીવરની બીમારીની વાત કરીએ તો લોકો વિશે નોલેજ નથી અને એટલા માટે જ લીવર અવેરનેસ કે બીમારીઓ વિશે અવેરનેસ ક્રિએટ કરવાની જરૂર છે, જે આપના માધ્યમથી આપણે કરી રહ્યા છે. એકવાર અવેરનેસ થાય તો લોકોએ જે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ, જે ફેટી લીવર હોય એને અવગણવું ના જોઈએ, એના વારે ઘડીએ રિપોર્ટ કરાવીને ચેક કરવું જોઈએ કે લીવરમાં ડેમેજ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો, એ આપણે અગત્યનું છે. એના સિવાય ઝેરી કમળો છે એની રસી જેને રહી ગઈ હોય એને લઈ લેવી જોઈએ. 2002 પછી જે લોકો જન્મ્યા છે એ બધાને તો નેશનલ ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલ હેઠળ વેક્સિન મળેલી છે. પણ એ પહેલાં જે જન્મ્યા હોય એ બધાએ પોતાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને જો એ ટેસ્ટમાં નેગેટિવ આવે તો એ બધાએ વેક્સિન લઈ લેવી જોઈએ. એના સિવાય જીવનશૈલી માટે એક્સરસાઇઝનું ઇમ્પોર્ટન્સ બધી જ બીમારીઓથી બચવા માટે જરૂરી છે. એટલે હાર્ટની બીમારી માટે જેટલું ઇમ્પોર્ટન્સ છે એક્સરસાઇઝનું એટલું જ લીવરની બીમારી માટે છે. એટલે નોર્મલી અઠવાડિયે 5 દિવસ 30 મિનિટની એક્સરસાઇઝ રિકમેન્ડેડ છે લીવરની બીમારીથી બચવા માટે. એના સિવાય આપણો ખોરાક, આઈ થિંક ગુજરાતીમાં આપણે જોવા જઈએ તો ખોરાક આપણો ખૂબ જ વધારે છે અને એની સામે એક્સરસાઇઝ બહુ ઓછી છે. તો ખોરાકનો કંટ્રોલ, મીઠાઈમાં કંટ્રોલ, ડાયાબિટીસનો કંટ્રોલ, એટલે જે બીમારી, જે ખોરાક ડાયાબિટીસ વધારે એ બધો ખોરાક ટાળવો જોઈએ. એક પ્રશ્ન મને પૂછવામાં આવે છે કે શું ખાવાથી લીવરને ફાયદો થાય? તો એકચ્યુઅલી મેડિકલ સાયન્સ એવું કહે છે કે જે મેડિટેરેનિયન ડાયટ છે એટલે સેલેડ બેઝ ડાયટ છે એનો લીવરમાં ફાયદો છે અને એક બ્લેક કોફી છે એ બેનો જ લીવરમાં ફાયદો છે. એના સિવાય બજારમાં મળતા 5000 ટોનિક્સનો કોઈ લીવરમાં ફાયદો થતો નથી. એટલે જો તમારે બચવું હોય તો દારૂથી દૂર રહેવું જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ, શું ખાઈએ છે એનું ધ્યાન રાખવું જોઈએ અને વેક્સિન લઈ લેવી જોઈએ. ડોક્ટર, બીજો પ્રશ્ન એ કે ફેટી લીવરની આપણે પહેલા વાત કરી તો મારે એ પણ જાણવું છે કે કેટલા સમયથી આ ફેટી લીવરની સમસ્યાઓ વધી છે? કોઈ આંકડા આપની પાસે કે આટલા વર્ષો થયા અને ત્યારથી ફેટી લીવરની સમસ્યામાં વધારો થયો? આઈ થિંક ફેટી લીવર એક બીમારી જે છે ને એનું વિશે મેડિકલ સાયન્સમાં અવેરનેસ જ છેલ્લા 20 વર્ષમાં આવી છે. એટલે એ પહેલાં એનું એટલું ઇમ્પોર્ટન્સ છે અમને ખ્યાલ જ નહોતો. એટલે છેલ્લા 20 વર્ષની અંદર જોઈએ તો ફેટી લીવરનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને મેં તમને કીધું કે દર 3માંથી 1ની કે દર 2માંથી 1, ઇવન અર્બન પોપ્યુલેશન્સમાં દર 2માંથી 1ને ફેટી લીવરની બીમારી જોવા મળે છે. અને એ બધાને લીવર ડેમેજ નથી કરતી, એ એના 10% લોકોને લીવર ડેમેજ કરે છે. એટલે ઘણા લોકોને એવું છે કે મને ફેટી લીવર વર્ષોથી છે, કોઈ તકલીફ નથી અને એટલા માટે અવગણે છે. પણ એમાં ગમે ત્યારે ગમે તે ઉંમરે લીવરનું કેન્સર કે લીવરનું સિરોસિસ થઈ શકે છે. બિલકુલ. ડોક્ટર, હવે થોડું સારવાર વિશે પણ સમજવું છે, કારણ કે એ સમસ્યા થોડું બેસિક આપે જણાવ્યું કે લાઇફસ્ટાઇલ કેવી રાખવી, શું ખાવું શું ના ખાવું, પણ હવે જો સમસ્યા વધી જાય છે તો તેના માટે કઈ એવી સારવાર છે કે જે ઉપલબ્ધ છે? લીવરની બીમારી પ્રમાણે એની સારવાર અલગ અલગ હોય છે.
ધારો કે ઝેરી કમળો હિપેટાઇટિસ બી હોય તો એની ગોળી અવેલેબલ છે, હિપેટાઇટિસ સી હોય તો એની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. અગર આલ્કોહોલનું સેવન હોય અને ઘરમાં આલ્કોહોલ કોઈ યુઝ કરતું વ્યક્તિ હોય તો એ આલ્કોહોલ છોડાવવું ખૂબ જ અગત્યનું છે ને એના માટે ખાલી કાઉન્સેલિંગ કે સાયકેટ્રિસ્ટ નહીં, એના માટે ઘણી દવાઓ બી આવી છે જે દારૂ બંધ કરવાથી થતી તકલીફોને રોકે છે, દારૂ માટે જે તલબ થતી હોય એ રોકવા માટે છે, દારૂથી થતી લીવરને હાનિને રિવર્સ કરવા માટેની પણ દવાઓ અવેલેબલ છે. પણ સમયસર એ ડૉક્ટરનો સંપર્ક કરે અને ટ્રીટમેન્ટ ચાલુ થાય તો લીવરની હાનિ થતાં અટકાવી શકાય છે. એના સિવાય ફેટી લીવરની વાત કરીએ તો ફેટી લીવર માટે છેલ્લા 5 થી 6 વર્ષની અંદર ઘણી બધી દવાઓ છે જે ટ્રાયલ્સમાં બી છે અને અપ્રૂવડ બી છે જે અવેલેબલ છે, જે આપણે યુઝ કરી શકીએ છીએ. ઘણા મોલિક્યુલ્સ છે જે ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે આજની તારીખમાં ફેટી લીવરનો ઇલાજ કરવા માટે. ઘણી બધી એવી ડાયાબિટીસની દવાઓ છે જે શરૂઆત તો ડાયાબિટીસ માટે થઈ હતી પણ હવે એ ફેટી લીવરમાં પણ ફાયદાકારક છે અને ફેટી લીવર માટે પણ વપરાઈ શકે છે. પણ કઈ દવા વાપરવી એના માટે તમારા લીવર સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરી અને દવા લેવી જોઈએ. જે ઓવર ધ કાઉન્ટર અવેલેબલ ટોનિક્સ અને લીવરની શુદ્ધિકરણ માટે વપરાતા જે પદાર્થો છે એ બધા પાછળ ટાઈમ ન બગાડવો જોઈએ. ડૉક્ટર, આપણે અહીંયા જે વાત કરી, પ્રશ્ન મારો બીજો એ છે કે ઘણી વખત એવું બનતું હોય કે સમસ્યા કંઈક બીજી છે અને કદાચ આપણે એવું વિચારી લઈએ કે ના, મને આ જ સમસ્યા છે અને એના કારણે આપણે દવા પણ કંઈક અલગ લઈ લેતા હોય છે મેડિકલ સ્ટોરમાંથી જઈને, અને એના કારણે સાચી તકલીફ પણ એક તરફ નથી પકડાતી અને સમસ્યા વધતી જાય છે. એટલે આપે જે અત્યારે વાત કરી એ પરિસ્થિતિની અંદર સામાન્ય રીતે લોકોએ શું કરવું જોઈએ? જો કદાચ એમને લીવરને લગતી કોઈ સમસ્યા હોય પણ એમને એવું લાગે ના, મને કોઈ બીજી સમસ્યા છે અને કોઈ બીજી દવાએ લઈ લેતા હોય, એવા કિસ્સા પણ આપની પાસે આવ્યા હોય અને કોઈ દર્દીને વધારે પડતું નુકસાન થયું હોય, એવા સમયમાં શું કરવું જોઈએ? આ અમે છે ને બહુ રૂટીનલી જોઈએ છે કે આપણી સોસાયટીમાં એવું મનાય છે કે ડૉક્ટર જોડે જવાનું બધાને ટાળવું હોય છે, કોઈને ડૉક્ટર જોડે જવું ગમતું નથી અને એટલા માટે લોકો પહેલાં ઘરગથ્થુ ઇલાજ કરે છે. ઘરગથ્થુ ઇલાજથી ન થાય તો એ આજુબાજુમાં કોઈ સગાવાળાને પૂછીને કોઈ ટોનિક કે એવું લઈ આવે છે, કોઈ ચૂરણ લઈ આવે છે કે કોઈ ફાર્મસી સ્ટોરમાં જઈને અનફોર્ચ્યુનેટલી ડાયરેક્ટ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન્સ દવાઓ લઈ આવે છે અને એના કારણે નિદાન બી મોડું થાય છે પણ એ દવાઓની સાઈડ ઇફેક્ટ પણ ખૂબ જ વધુ થાય છે અને એ દવાઓના કારણે ઘણીવાર લીવરને ઘણી હાનિ પહોંચતી હોય છે અને જેના કારણે લીવરની જે ટ્રીટમેન્ટ પહેલાં રિવર્સિબલ હોય લીવરની બીમારી એ રિવર્સિબલ થઈ જાય પછી અમારી સમક્ષ આવે છે. એટલે મારો મેસેજ બહુ ક્લિયર છે કે તમને કોઈ પણ બીમારી હોય તો તમારા નજીકના કોઈ પણ ડૉક્ટર હોય, જે એમડી મેડિસિન હોય કે ઇવન જનરલ પ્રેક્ટિશનર હોય, ભલે ને લીવર સ્પેશિયાલિસ્ટ ના હોય પણ એટલીસ્ટ એમની જોડે જઈ સંપર્ક કરી અને નિદાન કરાવી લેવું જોઈએ અને એમના પ્રમાણે દવા લેવી જોઈએ. અને જ્યારે લાગે કે બીમારી એક લિમિટથી વધારે છે ત્યારે જ એ લીવર સ્પેશિયાલિસ્ટને રિફર કરતા હોય છે. ડૉક્ટર, આપણે અહીંયા શું કરવું જોઈએ એની આપણે વાત કરી. ઘણી બધી વખત એવું પણ બનતું હોય કે આપણને ખ્યાલ ન હોય ડેલી બેસિસ પર કે આપણે આ વસ્તુ તો ન જ કરવી જોઈએ. ઘણીવાર આપણે કરી લેતા હોય, જેમ કે આપણે એ જણાવ્યું કે આપણે કદાચ જમીએ છીએ અને ખૂબ વધારે પડતું જમતા હોય અને સામે એક્સરસાઇઝ ઓછી હોય તો પણ નુકસાન થઈ શકે છે. એટલે 5 એવી બાબત કે જે આપણે ન જ કરવી જોઈએ, જેનાથી આપણે દૂરી બનાવીને રાખવી જોઈએ. હવે જે સૌથી અગત્યનું છે ને કે આપણે જનરલી અમારી પાસે લોકો આવે ને ફેટી લીવર લઈને, એમનું સ્પેશિયલ એવો જ સ્ટેટમેન્ટ હોય છે કે અમે તો કંઈ ખાતા જ નથી પણ છતાં બી અમારું ફેટી લીવર કે લીવરની બીમારી વધતી જતી હોય છે. કારણ કે બધાને એવું જ છે કે ખાલી ખોરાકથી ફેટી લીવર થાય છે. એ સમજતા નથી કે ખોરાક ઓછું કરવાથી ફેટી લીવર ટ્રીટ નથી થતું. એ જે ખાધેલું છે, જે ચરબી ઓલરેડી બની ગઈ છે એને બાળવું જોઈએ અને એના માટે લોકો ઘરગથ્થુ ચૂરણ કે એવું બધું લેવાનું પ્રિફર કરતા હોય છે, જે ટાળવું જોઈએ. અને સેકન્ડલી ઘણીવાર આપણે જસ્ટ સ્વસ્થ થવા માટે કોઈ હર્બલ ટી લઈ આવતા હોય છે કે કોઈ ચૂરણ લેવા આવે છે, ઇમ્યુનિટી બૂસ્ટરના નામે ઘણી બધી વસ્તુઓ આવે છે જે લઈ આવતા હોઈએ છીએ. એ બધી વસ્તુઓ લીવરમાં મેટાબોલાઇઝ થાય. આપણે જે પણ ખાઈએ છીએ એ આંતરડામાંથી લીવરમાં જાય છે અને લીવરમાંથી જ આખા શરીરમાં જાય છે. એટલે એવા કોઈ બી પદાર્થ ન લેવા જોઈએ જેનું લિટરેચર મેડિકલ સાયન્સમાં અવેલેબલ ના હોય કે જેની લીવર પર શું અસર થાય છે, શરીરમાં શું અસર થાય છે એનું મેડિકલ લિટરેચરે પ્રૂવ ના કર્યું હોય. કારણ કે આ બધું શરીરમાં જઈ લીવરમાં જઈને હાનિ પહોંચાડે છે. અમે
અમે ઘણા એવા કેસીસ જોઈએ છે જે એકચ્યુઅલી લીવરને બચાવવા માટે અમને લીવરની ગોળી લીધેલી હોય છે, પણ એ જ લીવરને હાનિ પહોંચાડી રહ્યા હોય છે. એટલે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કે વિધાઉટ લિટરેચર એ કોઈ પદાર્થ શરીરમાં નાખવા જોઈએ નહીં. જી બિલકુલ. અને ડોક્ટર, છેલ્લા એ તમામ લોકો માટે શું સંદેશ કે જે આજે આપણે જોઈ રહ્યા છે ને જે આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, ફેટી લીવરની સમસ્યા હોય અથવા લીવર ડેમેજ થયું હોય એવી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, છેલ્લે શું સંદેશ એ તમામ માટે? તો લીવરની બહુ બધી બીમારીને થતા અટકાવવા માટે સૌથી અગત્યની છે જીવનશૈલી. એટલે આપણે શું ખાઈએ છીએ અને કેવી રીતે એ આપણે એનું મેટાબોલિઝમ કરી અને બાળીએ છીએ. એટલે કે નિયમિત એક્સરસાઇઝ કરવી જોઈએ, અને જો નિયમિત એક્સરસાઇઝ કરતા હોય તો લીવરની બીમારી વધતા બી અટકી જતી હોય છે. જેના મસલ માસ કે જેના સ્નાયુઓ જળવાઈ રહ્યા હોય છે, સુકાતા નથી, એને ગમે તેવી લીવરની બીમારી હોય એને અમે નિયંત્રણ કરી શકીએ છીએ. અને એ વસ્તુ સૌથી અગત્યની છે. અને બીજી એક વસ્તુ પર ભાર આપવું જોઈએ કે જે વસ્તુ આપણને ખબર જ છે કે હાનિ પહોંચાડે છે, જે છે બધા ડ્રગ્સ અને દારૂ, એ બધાથી તો દૂર જ રહેવું જોઈએ. બિલકુલ બિલકુલ. થેન્ક યુ સો મચ ડોક્ટર, મારી સાથે જોડાવા માટે. અને જે માહિતી એ તમામ લોકો સુધી પહોંચવી જરૂરી હતી, કારણ કે લીવરને લગતી સમસ્યાઓ વધી રહી છે, પણ જાણકારી કદાચ ઓછી હોવાને કારણે લોકોને એ વાતનો ખ્યાલ નથી આવતો કે શું કરવું અને શું ન કરવું. થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે અને આ માહિતી આપવા માટે.